છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિર બોડેલીનો આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિર બોડેલીનો આજે લોકાર્પણ સમારોહ યોજાયો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નર્મદા કેનાલની બાજુમાં લગભગ 4047 ચોરસ મીટર જગ્યા પર અંદાજિત ₹6,54,00,000ના ખર્ચથી તૈયાર થયેલ 2 માળના નવીન કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિર બોડેલીનું આજે નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને છોટાઉદેપુર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિ શ્રી વિમલ કે વ્યાસ સાહેબ શ્રીના કરકમલો દ્વારા રિબિન કાપી દીપ પ્રાગટ્ય સાથે ઉદ્ઘાટન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે નામદાર છોટાઉદેપુરના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એમ.જે. પરાશર સાહેબ શ્રી તથા બોડેલીના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી ડી.બી. રાજન સાહેબ શ્રી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બોડેલી શ્રી એસ.પી. શંકર સાહેબ શ્રી, બોડેલીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી એ.પી. વર્મા તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વહીવટી ચેરમેન નલિનભાઈ ડી પટેલ, બોરેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતચંદ્ર રોહિત સાથે વકીલ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। કે બોડેલીના આંગણે સુવર્ણ ઉત્સવની ઉજવણી થઈ। આજે નામદાર બોડેલીની નવીન કોર્ટ બિલ્ડિંગનું જે ઉદ્ઘાટન છે એ નામદાર જસ્ટિસ શ્રી વી.કે. વ્યાસ સાહેબના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું અને આ બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું। આ બિલ્ડિંગની અંદર 4 કોર્ટો બેસવાની છે। આ બિલ્ડિંગ જે છે એની અંદર એડિશનલ કોર્ટ છે, સિનિયર સિવિલ જજ સાહેબ છે, પછી ફેમિલી કોર્ટ પણ આવવાની છે અને સાથે જેએમએફસી કોર્ટ પણ છે અને એડીજે કોર્ટ પણ છે। તો ટૂંકમાં એવું કહી શકાય કે જે પણ વ્યક્તિઓ ન્યાય મેળવવા આવે છે તેઓને સરળ ન્યાય મળી રહે અને એક જ જગ્યાએ 3 કોર્ટો અહીંયા ગાડી ઊભી થાય એ ખૂબ સારી વાત છે। સાથે સાથે મને જણાવતા એ પણ આનંદ થાય છે કે આ કોર્ટ લગભગ જિલ્લાની નહીં પણ રાજ્યની પહેલી કોર્ટ હશે કે જેમાં 12 રૂમ આખો એસી કરવામાં આવ્યો છે અને જેટલી પણ સુવિધાઓ અહીંયા અદ્યતન કરવામાં આવી છે તમામ અમારા જે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ છે એમના માર્ગદર્શન હેઠળ અહીંયા જે તમામ જ્યુડિશિયલ ઓફિસર છે તેઓનું સતત અહીં મોનિટરિંગ રહ્યું છે અને અમારા સિનિયર ધારાશાસ્ત્રીઓ અને બોડેલી ટીમ સતત આ કાર્યક્રમને કેવી રીતે સુંદર બને એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આજે એ સફળ કાર્યક્રમની જો મેં શુભકામના આપવા માગું તો એ તમામ મારા જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ અને મારા બોડેલી બાર એસોસિએશનને આ તબક્કે હું શુભકામનાઓ પાઠવું છું।